હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 પ્રકરણ નંબર 3 ના પ્રશ્ન નંબર 5બ ના 7 થી 12 દાખલાઓ. ભાગ 1 માં મિત્રો તમે 1 થી 6 દાખલાઓ ભણી ગયા છો. જો એ ખાસી ન જોયા હોય તો પ્લીઝ અત્યારે પહેલા જોઈ અને પછી આ વિડીયો જોજો, એટલે તમને વધારે ખબર પડશે. કે પહેલા હવે આપણે જોઈએ દાખલા નંબર 7. એમાં આપણને એવું કીધું છે, નીચેના સમાંતર ચતુષ્કોણમાં ખૂણા એક્સ વાય અને ઝેડ શોધો. ઓકે, ચલો આ બધા દાખલામાં એવું છે કે એક્સ વાય અને ઝેડ મેળવો. ઓકે, ચલો હવે તમને અમુક ખૂણાઓની સમજ હોવી જોઈએ. ધારો કે પૂરક કોણ છે, રૈખિક જોડના ખૂણા છે, પછી બીજી વસ્તુ છે અભિકોણ છે, યુગ્મ કોણ છે. બરાબર, આ 4 ખૂણાઓની સમજ તમને હોવી જોઈએ. ઓકે, ચલો શરૂઆત કરીએ. દાખલા નંબર 7 છે, એમાં તમને એક આકૃતિ આપેલી છે, એ સેજ આપણે મોટી દર્શાવીએ જેથી તમને એમાં વધારે સમજ પડે. તમને આવું સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે જેનું નામ છે એ બી સી અને ડી. ઓકે, ચલો આ રીતે તમને વિકર્ણો આપેલા છે, જેમાં આ ખૂણો 110 નો આપેલો છે. આ તમારો એક્સ છે, આ વાય ખૂણો છે, આ ઝેડ ખૂણો દર્શાવેલો છે. આ ખૂણો 35 નો છે અને આ ખૂણો છે 25 નો. સમાંતર બાજુ ચતુષ્કોણ માટે પાસે ખૂણાઓનો સરવાળો 180 થાય. બંને એકબીજાના પૂરક કોણ થશે. બીજી વસ્તુ કે જો આ 35 છે તો ઝેડ પણ કેટલો હશે? 35 હશે. કેમ? તો કે સામસામેના ખૂણા સમાન થશે. અને આ 35 હોય તો આ 35, આ ઝેડ પણ કેવું થશે? 35 થશે. તેથી લખી દઉં કે ખૂણો ઝેડ બરાબર 35. લ્યો, એક ખૂણો તો આપણને મળી પણ ગયો મિત્રો. હવે જોઈએ ખૂણો એક્સ અને વાય. જો ખૂણો આ 25 હોય તો આ ખૂણો પણ કેવો હોવાનો? 25 હોય. તો જોવું જોઈએ, આ તમને એક ત્રિકોણ જેવી રચના બની. અહીંયા આપણે અલગ પેન્ટ દર્શાવું. આ જે છે બરાબર એક ત્રિકોણ જેવી રચના બની. તો કે હા ભાઈ, તો કે બે ત્રિકોણ જે છે એમાં બે બાજુ આપેલી છે, તો એક બાજુ આસાનીથી મળી જાય. કઈ રીતે મળશે જોવું જોઈએ. અહીંયા હું લખું છું ત્રણેય ખૂણાનો સરવાળો ત્રિકોણ માટે. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય ભાઈ? તો તમે કહેશો 180 થાય. બરાબર, 180 થાય છે. ઓકે, ચાલો ખૂણાઓ લખો. ખૂણો એક્સ પ્લસ 110 પ્લસ 25 બરાબર 180. એક્સ પ્લસ 10 માં 25 ઉમેરો જોઈ. 20, 30 અને 35. 135 બરાબર 160. તો એક્સ બરાબર 180 માંથી 135 બાદ કરો. 40 ને 5 45. એક્સ બરાબર આવ્યો ભાઈ 45. કેટલો આવ્યો? 45. હવે એક વસ્તુ સમજો જોઈએ કે જો એક્સ જે છે 45 હોય તો આ ખૂણો કેટલો થાય સામેનો? તો કે આ પણ 45 હોય. બસ, આ બંને ખૂણા કેવા છે? એકબીજાના પૂરક કોણ છે. તો હું એમ લખી શકું ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180. બંને કઈ જોડ બનાવે છે? તો કે બંને એકબીજાના પૂરક કોણ છે. ભાઈ કેવા છે? તો કે બંને એકબીજાના પૂરક કોણ હોવાથી તમે લખી શકો 35 પ્લસ 25 પ્લસ 45 પ્લસ ખૂણો વાય બરાબર 180. તો ચલો આ બધાનો સરવાળો કરો. 5 ને 5 10 ને 5 15 નો પાંચડો વધી પડી 1 4 5 6 7 8 9 ને 1 10. 105 પ્લસ વાય બરાબર 180. તો ખૂણો વાય બરાબર 180 માંથી 105 બાદ કરો એટલે તમારો જવાબ તમને મળી જશે. બાદ કરવો જોઈએ. 110 માંથી 5 જાય 5 વૈધા 7 75. ખૂણો વાય બરાબર કેટલો હશે ભાઈ? 75 હશે. મિત્રો આ તમારો ખૂણો એક્સ વાય અને ઝેડ અહીં મળી ગયો છે. વિડીયોને પોઝ કરો ને આ દાખલો તમારી નોટબુકમાં લખી લો. આના પછી જોઈએ આપણે દાખલા નંબર 8.
ઓકે, દાખલા નંબર 8 જો જોઈ એમાં કંઈક અલગ પ્રકારની તમને આકૃતિ આપેલી છે. એવી તમને આકૃતિ કે આવે છે ભાઈ? ત્રિકોણ છે એની સાથે સમાંતર બાજુ ત્રિકોણ જોડેલું છે. ઓકે, ચલો કઈ વાંધો નહીં, એના માટે આપણે જોઈએ. દાખલા નંબર 8 જોઈએ. આકૃતિ સેજ અહીંયા મોટી દર્શાવીએ તો કંઈક આવી આપેલી છે તમને. ઘર જેવી લાગે કે નહીં? ઓકે, A B C આ X Y બરાબર. ઓકે, ચલો હવે તો કે તમને કંઈક અમુક ખૂણાઓ આપ્યા છે. આ ખૂણો X છે, આ 70 આપેલો છે, અહીંયા આપ્યા છે 50, પછી આ 60 આપેલો છે અને ઓકે ચલો. તો તમને કીધું છે કે x નું મૂલ્ય મેળવો. સાવ સહેલો દાખલો, સહેલામાં સહેલો દાખલો આ છે તમારો, બરાબર. જો એમાં રકમમાં શું કીધું? AD. ઓકે, આ AD નામ આપેલું છે અહીંયા. AD સમાંતર છે XY, BC તથા AC સમાંતર છે DY. તો ખૂણો X મેળવો. તો જોવું જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ બંને ખૂણા કેવા બનાવે? પૂરક કોણની જોડ બનાવે. તમે આમ લખી શકો કે ખૂણો A પ્લસ ખૂણો D બરાબર 180. એકબીજાના પૂરક કોણ છે ભાઈ, કેવા છે? તો કે એકબીજાના પૂરક કોણ છે. તો ખૂણો A કેટલો છે? 70. ખૂણો D એટલે તમારે X જોઈએ છે. ચલો 70 પેલી બાજુ આવે તો x બરાબર 180 માંથી તમે 70 બાદ કરો, તમારો જવાબ આવ્યો ભાઈ 110. તમને તમારો ખૂણો આરામથી અહીં મળી ગયો છે, બરાબર ને? ઓકે, ચલો હવે જોઈએ આપણે દાખલા નંબર 9. સિમ્પલ દાખલો છે આ પણ, બસ ખાલી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો તમારે બંને બાજુઓને સરખાવવાની છે. આની પહેલાના પણ આવા દાખલાઓ તમે કરી ગયા છો એટલે તમને આમાં તકલીફ પડવી જોઈએ નહીં. ઓકે, નામ આપી દઉં S, N, U અને G. ઓકે, સામસામેની બાજુઓને સરખાવો તમે તો કઈ રીતે લખશો ભાઈ તમે? તો તમે આ રીતે લખો ને કે 26 બરાબર 3y -1 અને તો 1 ને આ બાજુ લઈ લો. 26 + 1 બરાબર 3y, 27 બરાબર 3y, તો y બરાબર 27/3. 3 નવા 27, તો y બરાબર શું જવાબ આવ્યો ભાઈ? તો કે 9 આવ્યો. કેટલો આવ્યો? 9 આવ્યો. પછી બસ આ બે ને સરખાવી દો. 3x બરાબર 18, તો x બરાબર 18/3, તો 3 × 18, તો x બરાબર શું આવ્યું ભાઈ? 6. કેટલા આવ્યા? 6. બસ તમારે સામસામેની બાજુઓને સરખાવવાની જ હતી. કેમ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલા માટે મિત્રો. આ તમારા અહીંયા દાખલા નંબર 8 અને 9 અહીં પૂર્ણ થાય છે. આના પછી જોઈએ આપણે દાખલા નંબર 10. ઓકે, જો દાખલા નંબર 10 છે સેમ આના જેવો છે, એ હવે આપણે જોઈએ. ઓકે, સેજ મોટી આકૃતિ દર્શાવીએ જેથી આપણને થોડુંક વધારે સમજમાં આવે. SRUN અને તમને બે વિકર્ણો આપેલા છે જેના માપ તમને કઈ રીતે આપ્યા છે? x + y. આવો પણ એક દાખલો આપણે આગળ કરી ગયા છીએ. y + 7, પછી એ કેટલા છે? 16 છે અને અહીંયા છે 20. બસ કઈ નથી, સામસામેની બાજુઓ જે છે એને સરખાવી દો. 16 બરાબર ઓકે x + y છે, પહેલા આને સરખાવાય નહીં. કેમ? તો કે આમાં તો બે મેળવવાના છે, બરાબર. તો કાંઈ વાંધો નહીં, આપણે આને સરખાવી દઈએ જેથી આપણને y નું મૂલ્ય મળી જાય.
20 બરાબર y પ્લસ 7, 7 આ બાજુ આવે -7 બરાબર y. તો y બરાબર જવાબ આવ્યો 13. કેટલા આવ્યા? 13. હવે બસ આ બેને સરખાવી દો. 16 બરાબર x પ્લસ y નું મૂલ્ય લખવો જોઈએ. કેટલું છે? તો કે 13 છે. 13 ને પેલી બાજુ મોકલો. 16 માંથી 13 બાદ કરવો જોઈએ ભાઈ. કેટલા આવે છે? 13, 14, 15 ને 16. તો x બરાબર જવાબ આવ્યો તમારો સરસ મજાનો 3. બસ ખાલી સરખાવાનું જ હતું, બીજું કાંઈ હતું નહીં. હવે દાખલા નંબર 11 જોઈએ. એમાં તમને આ રીતે કંઈક આકૃતિ આપેલી છે ભાઈ. અહીંયા એ નામ આપ્યું છે, અહીંયા 70 છે, અહીંયા આપ્યું છે HOPE. આ ચતુષ્કોણ છે. એમાં આ બાજુ 40 છે, અહીંયા Z છે, આ X છે, પછી અહીંયા Y છે. ઓકે, અહીંયા પણ X બાજુ આપેલી છે. ઓકે, અહીંયા આપે કે અહીંયા આપે, સામસામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણ માટે કેવા થશે? સમાન થશે. બરાબર, આ દાખલો કરીએ આપણે. X, Y અને Z ત્રણના મૂલ્ય તમારે મેળવવાના છે. જોવું જોઈએ આમાં તમે શું કરી શકો એમ છો. તો કે ચલો પેલા X ખૂણો મળી જાય. કઈ રીતે મળે? તો કે એક રેખા ઉપર આવેલા બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. કઈ જોડ બનાવે? રેખિક જોડ બનાવે ભાઈ. તો લખો ચલો, ખૂણો x પ્લસ 70 બરાબર 180. કઈ જોડ બનાવી એને? તો કે રેખિક જોડ બનાવી. કઈ જોડ બનાવી? રેખિક જોડ. ખૂણો x બરાબર 70 પેલી બાજુ જાય. 180 માંથી 70 બાદ કરો. ખૂણો x બરાબર આવ્યો આરામથી 110. તો પણ આ પણ કેટલો હશે? 110 હશે. હવે તો કે સામસામેના ખૂણા છે, તેથી ખૂણો y બરાબર કેટલો આવે? 40. ચલો બીજો ખૂણો પણ મળી ગયો. હવે z બાકી રહ્યો. ઓકે, ચલો જો આ 110 છે, તો સામેના પણ કેટલા હશે? 110 હશે. તો આ બંને હું એમ કહી દઉં કે એકબીજાના પૂરક કોણ છે, અથવા આ બંનેને એમ કહી દઉં કે એકબીજાના પૂરક કોણ છે. બરાબર, તો હું આમ લખી શકું. કઈ રીતે? ખૂણો h પ્લસ ખૂણો O બરાબર 180. કેમ? તો કે એકબીજાના પૂરક કોણની જોડ બનાવે છે એટલા માટે. ચલો, ખૂણો h બરાબર 40 પ્લસ z ખૂણો O એટલે 110 બરાબર 180. 110 અને 40 આવ્યા 150. 150 ને તમે પેલી બાજુ મોકલો. 180 માંથી 150 બાદ કરો તો z બરાબર આવે 30. બસ તમારે જે મૂલ્ય મેળવવાના હતા મિત્રો, અહીંયા મૂલ્ય મળી ગયા છે. આ બંને દાખલો તમારી નોટબુકમાં લખી લો. આના પછી આપણે તમારો છેલ્લો દાખલો સાવ સહેલો છે, એ પછી આપણે જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ તમારો છેલ્લો દાખલો. બરાબર, દાખલા નંબર 12. એમાં પણ તમને એક ચતુષ્કોણ આપ્યું છે ને એમાં તમારે કઈ કઈ મૂલ્ય મેળવવાનું છે કે x, y અને z. ઓકે, ચલો આરામથી મેળવી લઈએ. ચલો પહેલા આકૃતિ દોર નાખીએ એટલે આપણને થોડુંક વધારે ખ્યાલ આવે, આઈડિયા આવે કે કયો ખૂણો કઈ રીતે મેળવવાનો છે ભાઈ આપણે. તમને આવી એક સરસ મજાની આકૃતિ આપેલી છે. આ ખૂણો z, y, આ 50 આપેલો છે, આ ખૂણો તમને x આપેલો છે. ઓકે, ચલો જોવું જોઈએ આ ખૂણાઓના નામ. 1 મિનિટ હું દર્શાવી દઉં. ઓકે, ચલો હવે કોઈ પણ નામ આપી દો ને. ચલો ને હું નામ આપી દઉં છું A, B, C અને D. આને નામ આપી દઉં E. બરાબર, તમે કોઈ પણ નામ આપી શકો છો. બરાબર, મેં અહીંયા નામ દર્શાવ્યા નથી, મારાથી કદાચ રહી ગયા છે.
એક્સ વાય અને ઝેડ નું મૂલ્ય, તમારે તો મૂલ્યથી મતલબ ને, બરાબર. ઓકે, ચલો હવે તો કે ખૂણો એ અને ખૂણો ડી બંને કેવા છે? તો કે એકબીજાના પૂરક કોણ છે, બરાબર. હવે હું એમ લખું છું, ખૂણો એ પ્લસ ખૂણો ડી બરાબર 180. કેમ? તો કે એકબીજાના કેવા છે ભાઈ? તો કે એકબીજાના પૂરક કોણ છે. કેવા છે? એકબીજાના પૂરક કોણ છે, બરાબર. તમે જે કોઈ પણ અહીંયા નામ આપ્યા હોય તો તમારે એ નામ અહીં લખવા, બરાબર. મેં મારી રીતે અહીંયા નામ આપી દીધા છે, કેમ કે મારાથી કદાચ લખવાના રહી ગયા છે એટલા માટે. ઓકે, ચલો 50 પ્લસ એક્સ બરાબર 180. તો એક્સ બરાબર 180 માંથી 50 બાદ કરો તો જવાબ આવે 130. કેટલો આવે ભાઈ જવાબ? 130. ઓકે, ચલો તમારો એક જવાબ રેડી થઈ ગયો. તમને એક્સ બરાબર 130 મળી ગયો. હવે જોવું જોઈએ સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન. ઓકે, ચલો તો એમ લખી શકું, ખૂણો એક્સ બરાબર ખૂણો વાય, બરાબર. કેમ? તો કે બંને સામસામેના ખૂણા હોવાથી, બરાબર. તો ખૂણો વાય બરાબર પણ કેટલું મેળવો? 130. હવે આ 130 છે તો આ કેટલો હશે ભાઈ? 50 નો હશે, બરાબર. કેમ કે આ 50, તો સામેનો ખૂણો કેટલો હોય? 50 નો જ હોય. ચલો લખું, કઈ રીતે લખશો? એક રેખા ઉપર આવેલા બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એકબીજાની રેખિક જોડ બનાવે ને તો લખો, ચલો 50 પ્લસ ખૂણો ઝેડ બરાબર 180. કેમ? તો કે એ બંને એકબીજાના રેખિક જોડના ખૂણો છે, ખૂણો સી અને ઝેડ. લખો, ચલો ઝેડ બરાબર 180 માંથી 50 બાદ કરો તો ઝેડ બરાબર આવશે 130. અહીં તમારા તમામ દાખલાઓ મિત્રો પૂર્ણ થાય છે. જો તમને એમાં કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને બીજી વસ્તુ સૂચના તમારી માટે એ છે કે ધોરણ 6 થી લઈને 10માં જરૂરથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો મિત્રો, કે ધોરણ 6 થી લઈને 10 સુધીના ગણિતમાં કોઈ પણ દાખલામાં જો તમને પ્રશ્ન હોય તો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ સો મચ.